આ 4 રાશિના જાતકો ચેતી જજો, આવનારો સમય આપના માટે બહુ ખરાબ દ્રષ્ટિ લાવી રહ્યો છે. જય માતાજી, જય મહાદેવ. સૌને જણાવતા ઘણો આનંદ થાય છે કે આવનારા સમયમાં પરિવર્તન થઈ રહ્યું છે. ત્યારે આ ફાલ્ગુન માસની અંદર વિવિધ રાશિઓના ફળ પ્રમાણે બુધ અને શુક્રની યુતિ ચાલી રહી છે. ત્યારે ભગવાન શનિ મહારાજ આ 4 રાશિઓથી નારાજ થઈને એને જે અત્યાર સુધી અશુભ અસર આપી રહ્યા હતા એવા આ ગ્રહોને નવી યુતિ માટે આ 4 રાશિના જાતકો માટે ખાસ જણાવવાની સૂચના કે તમે જો નહીં ચેતો તો તમારા જીવનમાં આવનારા સંકટો અધિક તમને હેરાનગતિ આપશે. માટે જો તમારા કલ્યાણ કરવા માટે ભગવાન મહાદેવ અને નારાયણની પૂજા પાઠ કરો, જેનાથી તમને આવનારા સંકટમાંથી મુક્તિ મળે. કઈ છે એ રાશિઓ એ જાણવા માટે તમે આ વિડીયોને અંત સુધી જોજો. સર્વપ્રથમ વાત કરીએ તો આવનારા દિવસોમાં આ 4 રાશિના જાતકો માટે ઘણા જ સંકટોમાંથી દૂર કરવા માટે ભગવાન સ્વયં નારાયણ પોતાના અનુયાયીઓ સાથે પોતાના વિસ્તાર પ્રમાણે આ ગ્રહોની યુતિઓને પરિવર્તન કરી અને બુધ અને શુક્રને શાંત કરી શનિની મહાદશામાંથી મુક્ત કરે છે. ત્યારે આ રાશિઓના જાતકો માટે આવનારા શુભાશુભ યોગ કે જેઓને બમણો યોગ કરવા અને બલવનાના યોગ અને કર્ણ વિષ્ટથી થઈ અને વિષમાંથી ઉગારી લે છે એવા શુભાનુશુભ યોગમાંથી શનિની ગતિને મંદ કરીને શાંત ભાવમાં રાખીને ભગવાન નારાયણ તમારા પર કૃપા કરે છે. ત્યારે આ 4 રાશિઓના જાતકો માટે શુભાના શુભ યોગ એવી કઈ રાશિઓ છે કે પ્રથમ કર્ક રાશિ, જે આ રાશિના મુખ્ય હેતુત્વ છે, જેને 90% ભગવાન શનિ મહારાજ અત્યારે ક્રોધાયમાન છે. ત્યાર પછી બીજી રાશિ સિંહ રાશિ, જે સિંહ રાશિ સર્વ ઉપર મનમોહિત થયેલી છે. આવા સિંહ રાશિના જાતકો માટે શનિની દ્રષ્ટિ ક્રૂર બની રહી. ત્રીજી રાશિ કન્યા રાશિ, ઘણો જ સંઘર્ષ અને સંકટ કરી આ જીવન જીવી રહ્યા છે. ત્યારે એના સંઘર્ષને કોઈ ફળની પ્રતિક્રિયા નથી મળી રહી, કેમ કે શનિ એની ઉપર જે દ્રષ્ટિ કરી રહી છે એ દ્રષ્ટિના પ્રભાવથી એ ગમે એટલી મહેનત કરે એને ફળ સારા મળતા નથી. ચોથી રાશિ કે તુલા રાશિ, જીવનમાં ગમે એટલું કમાવે છતાં પણ એને ઘરનું સુખ મળતું નથી. પોતાના સગાવાલા ઇષ્ટ મિત્ર સહિતથી દૂર થઈ જાય છે. અને તુલા રાશિના જાતકો જેટલી મહેનત કરે છે એનાથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. માટે આ 4 રાશિના જાતકો માટે સારા અને શુભ યોગ પ્રાપ્ત થાય અને અનુકૂળ ફળની પ્રાપ્તિ થાય. માટે બુધ શુક્ર અને શનિની યુતિને પાર કરીને પોતાના યોગ પ્રમાણે શુભાનુશુભ સારા ફળની પ્રાપ્તિ થાય. માટે આ 4 રાશિના જાતકો માટે આવનારો સમય કેવો રહેશે કે કર્ક, સિંહ અને કન્યા, તુલા આ 4 રાશિના જાતકો હોય પોતાના મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરવામાં પોતાના યોગ સર્જાઈ રહ્યા છે. ત્યારે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે આ 4 રાશિના જાતકોએ પોતાના યોગોને સાનુકૂળ બનાવવા માટે ભગવાન શ્રી હરિનારાયણ ની કૃપા દ્રષ્ટિ પામવા માટે બુધ શુક્ર અને શનિની યુતિમાંથી પાર થવા માટે આ 4 રાશિના જાતકોએ આવનારા સમયમાં સારા એવા સમયની પ્રાપ્તિ કરવા માટે અને મેં તમને જે પ્રમાણે બતાવ્યા 4 રાશિના જાતકો માટે કેવા યોગ ચાલી રહ્યા છે એ યોગમાંથી મુક્તિ પામીને સારા યોગ સર્જાય માટે આ 3 ગ્રહોને સ્થાનિક વ્યવસ્થા કરવી જોઈએ. માટે આ 4 રાશિના જાતકો માટે કે કર્ક, સિંહ અને કન્યા, તુલા આ 4 રાશિના જાતકોએ પોતાના કલ્યાણ માટે સારા એવા ગ્રહ વિધાન કરવા જોઈએ. તમારી કુંડલીનું વિશ્લેષણ કરવા માટે અમારો અવશ્ય ચોક્કસ સંપર્ક કરો. એસ્ટ્રોગ્રામના માધ્યમથી તમને બાયોમાં લિંકમાં અમારા નંબર આપેલા છે.
અમારો સંપર્ક કરી શકો છો અને તમારા રાશિ ઉપરથી જે દુર્પ્રભાવ છે એ દૂર કરવા માટે સારા અનુકૂળ સુયોગ્ય ફળની પ્રાપ્તિ કરવા માટે આ ચારે રાશિના જાતકો માટે ખાસ કરીને નોંધ કરવામાં આવી છે કે તમારી રાશિ માટે સારા એવો સમય આવે અને તમને ઉતરતો પ્રગતિની પ્રાપ્તિ થાય, તમને સારા એવા ફળની પ્રાપ્તિ થાય, તમારા કુટુંબ પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ મળે અને મધુર વાણી વિલાસ થાય. માટે તમારા માટે ઉત્તરોત્તર પ્રગતિની પ્રાપ્તિ થાય. ધંધા, રોજગાર, પ્રેમ સંબંધ, લગ્ન, વિવાહ યુક્ત આ ચાર રાશિ જાતકો માટે સારા એવા સમયની પ્રાપ્તિ કરવા માટે તમે ગ્રહોનું વિધાન કરાવી શકો છો. ન સમજણ પડે તો અમારો સંપર્ક કરી શકો છો. તમારી કુંડલીનું વિવરણ કરી તમારી કુંડલી અંદર જન્મ ગ્રહો રહેલા છે એમાંથી જો આ ગ્રહો તમારા અશુભ સ્થાનમાં બેઠેલા હોય તેની ચોક્કસ અવશ્ય પૂજા કરાવો, જેનાથી તમને આવનારો સમય સારો પ્રાપ્ત થાય અને તમને સારો એવો માર્ગદર્શન મળી રહે. તો કૃપા કરીને અમારો સંપર્ક કરવા વિનંતી છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી, કોમેન્ટ કરી અમને તમારો પ્રતિસાદ જરૂરથી જણાવજો.